નમો નમઃ. જય શ્રી કૃષ્ણ. કાલે આપણે જાણ્યું કે હું કોણ છું. તો હું એ આત્મા છું. હું એ આ દેહ નથી. આજે તું તે છે, અર્થાત હું એ બ્રહ્મ છું. એ ગુરુ દ્વારા ઉપદેશ જે દેવામાં આવેલો છે એને આપણે જાણીએ. તત ત્વમ અસી, તે તું છે. તે બ્રહ્મ, તે પરમાત્મા એ તું જ છે. એનાથી તું ભિન્ન નથી. એને વિવિધ વિવિધ વિષયોમાં વિવિધ વિવિધ ઉદાહરણથી પરમ પૂજ્ય ભાઈશ્રી દ્વારા ચતુશ્લોકીના ઉદાહરણો જે દેવામાં આવેલા છે એના ઉપરથી આપણે જાણીશું. ઉપનિષદોના મંત્રથી ખબર પડે છે કે જીવો બ્રહ્મૈવ ના પરહ. જીવ તે બ્રહ્મથી ભિન્ન નથી. જીવ અને બ્રહ્મ તે એક જ છે. ઉદાહરણ તરીકે એ તો માટલું છે, તો માટલાના બે તારણો હોય. એક નિમિત્ત તારણ હોય અને એક ઉપાદાન તારણ હોય. પહેલાં આપણે જાણી લઈએ તે નિમિત્ત અને ઉપાદાન તોને કહેવાય. તો નિમિત્ત તારણ એને કહેવાય તે જેણે બનાવ્યું છે એ નિમિત્ત તારણ. જેના દ્વારા રચના કરવામાં આવેલી છે તે નિમિત્ત તારણ છે. અને ઉપાદાન તારણ કોણ છે? ઉપાદાન તારણ એટલે તે જે બન્યું છે તેને ઉપાદાન તારણ કહેવાય. માટી તે ઉપાદાન તારણ છે અને તુંભાર તે નિમિત્ત તારણ છે. અને આ બંને દ્વારા જેની રચના થઈ તે માટલું તે રચના છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં કહે છે, નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન. હે અર્જુન, તું તો નિમિત્ત માત્ર છો. આ બધાને તો મેં પહેલાં જ મારી નાખેલા છે. ઉદાહરણ લઈએ સરળ રીતે, આપણા બહેનોને ખબર પડે એ ઉદાહરણમાં. તે નેકલેસ છે, તો નેકલેસના પણ બે તારણો છે. એક ઉપાદાન તારણ અને એક નિમિત્ત તારણ. એનું ઉપાદાન તારણ ઈ સોનું છે અને નિમિત્ત તારણ ઈ સોની છે જેણે બનાવ્યું. આ ઉદાહરણ થોડું જલ્દી સમજાશે. આ બે તારણો અને એના દ્વારા ઉત્પત્તિ થઈ, રચના થઈ એક નેકલેસની. હવે દાખલા તરીકે તમને નેકલેસ ન દેમો તો પછી તમે શું કહેશો? અમારે આ આકારમાં આવી રીતે આ નેકલેસ જોતો છે. એટલે પછી એ આકારને બદલી નાખશે, ભઠ્ઠીમાં નાખશે અને નવા આકારની પછી રચના કરવામાં આવશે. એવી જ રીતે પરમાત્મા આ જગતની રચના કરતા રહે છે, પાલન કરતા રહે છે અને એમનો સંહાર પણ કરતા રહે છે. પણ જગત એ વિલીન પણ પરમાત્માની ભીતર જ થાય છે. એનો નાશ નથી થતો. કાલે આપણે વાત કરી, નાશ એ સંસારનો છે. અર્થાત વ્યક્તિ દ્વારા ઉત્પત્તિ કરવાવાળા જે પોતાના પરિવાર સ્વજનો વિશે છે, માતા પિતા, ભાઈ બંધુઓ, પત્ની, પુત્ર, આ સંસારનો નાશ છે. સૃષ્ટિનો નાશ નથી. સંસારની રચના એ વ્યક્તિ એ દેહ કરે છે અને સૃષ્ટિની રચના એ ભગવાનના વિચારોથી થાય છે. અને મહાપુરુષોના જે વિચારો છે એ સતત બધાના કલ્યાણ માટે હોય છે. અને જે કલ્યાણ માટે હોય છે એનો કોઈ દિવસ નાશ થતો નથી. સૃષ્ટિનો નાશ નથી થતો. એવી જ રીતે જગતના પણ બે તારણો છે. એક નિમિત્ત તારણ છે અને એક ઉપાદાન તારણ છે. પણ જગતનું નિમિત્ત તારણ પણ એક જ છે અને ઉપાદાન તારણ પણ એક જ છે. એ પરમાત્મા છે. આટલો જ તફાવત છે આ બંનેમાં. કેવી રીતે? કાલે આપણે જાણ્યું, ભગવાન પરબ્રહ્મ પરમાત્મા ચતુશ્લોકીમાં કહે છે, અહમેવા સમેવાદ્રે નાન્યદ્યત સદસત પરમ પશ્ચાદહમ યદે તચ્ચ યોવશિષ્યેત સોસ્મ્યહમ. જ્યારે તાય પણ ન હતું ત્યારે હું હતો. તાય પણ ન હતું, ભગવાન એટલા જ હતા. તો ભગવાન પાસે તાય વસ્તુ પણ ન હતી જગત બનાવવા માટે. સત અસત પણ ન હતું. સત અસતથી ઉત્પત્તિ થનારે અભિમાન પણ તે સમયે ન હતું. કેવલ પરબ્રહ્મ પરમાત્મા હતા. અર્થાત પરમાત્મા પોતે જ જગદીશ સ્વયં જગતના સ્વરૂપમાં પરિણિત થયેલા છે. આપણામાં અને પરમાત્મામાં તફાવત એટલો છે કે આપણે અંશ છીએ અને પરબ્રહ્મ પરમાત્મા તે અંશી છે. આપણે અંશ છીએ અને તે અંશી છે. રામચરિત માનસમાં તુલસીદાસજી કહે છે, જીવ અંશ શિવ અવિનાશી. તે અવિનાશી તત્વ છે, તે અંશી છે અને આપણે અંશ છીએ. અર્થાત જેના દ્વારા આપણી રચના થયેલી છે. તો આપણે બધા તેના જ પુત્રો છીએ. તેનાથી જ આપણી ઉત્પત્તિ થઈ છે. તે તું છે
આપણામાં તો એ તફાવત નથી. અને ઉપનિષદોના મંત્રો દ્વારા ખબર પડે છે કે વયમ અમૃતસ્ય પુત્રાહા, આપણે બધા તે અમૃતના, તે તત્વના બાળકો છીએ. તો આવા જ વિષયોને સરળ રીતે સમજીશું આપણે દરરોજ. આવા વિષયોને, તઠણ વિષયોને સરળ રીતે સમજવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને આપ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.